આ જગતનું સનાતન સત્ય શું છે અને આપણે જે સમજીએ છીએ તે રિલેટિવ સત્ય શું છે, એ બંનેને આધ્યાત્મ વિજ્ઞાન છૂટું પાડે છે. રિલેટિવ સત્ય સંસાર ચલાવવા માટે છે, સનાતન સત્ય સંસાર સમાપ્ત કરવા માટે છે. નક્કી તમારે કરવાનું છે કે ચલાવવું છે કે સમાપ્ત કરવો છે. બોલતા નથી. ચલાવવો હોય તો રિલેટિવ સત્ય બરાબર છે, સમાપ્ત કરવો હોય તો સનાતન સત્ય જોઈશે. દૂધમાં ને દહીંમાં બેમાં ચાલશે. સંસારમાં રહેવું હશે તો મન વચન કાયાથી થતી ક્રિયાને પુરુષાર્થ માનવું પડશે, કર્તા ભાવ માલિકી ભાવ કરવું પડશે, અને પાપ પુણ્ય બંધાયા કરશે, અને જન્મ મરણ પણ ચાલ્યા કરશે. અને મોક્ષે જવું હોય તો મન વચન કાયાથી થતી બધી ક્રિયાને કુદરતી રચના જોવું પડશે. બીજો કોઈ ઓપ્શન. તમે કરતા છો, માલિક છો, ભોગતા છો, તો પછી પાપ પુણ્ય છે. અને તમે કરતા ભોગતા માલિક નથી, તમે શરીર નથી, તો જવાબદાર પણ છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. દેહાધ્યાસ છૂટતો નથી. હું કરું એ જ. અને કરે છે કોણ એ સમજે તો ઉકેલ આવે. દરેક બાબતમાં હું કરું છું એ જ આવી જાય છે વચ્ચે. આ જગતનું સનાતન સત્ય સમજાતું. લોકોને 50-50 વર્ષ થાય તો એ ઘેર કેમ બેસતી પડતી નથી, એનું કારણ ક્યાં છે? હજુ ક્રિયા એ પ્રકૃતિનો સ્વભાવ છે અને પ્રકૃતિ કુદરતની છે. એ બેસતા બેસતા તમારે 5 પછી અવતાર થાય છે. બોલતા નથી. શબ્દનો અર્થ સમજણ પડે, મર્મ તમને એમ થાય કે કેમ એવું હશે ના પકડાય, તો કે પેલી ગેર બેસી ગઈ છે ને. શું બેસી ગઈ છે? એ બેસી ગયેલી ગેર વારે ઘડીએ આડી આવી જાય છે. કેમ આડી આવે છે? કારણ કે મન વચન કાયા પોતાના અને બીજાના કરતા ભાવે જોવાની દ્રષ્ટિથી ટેવાઈ ગયા છે આપણે. સમજાય છે? કોઈએ 5,000 રૂપિયા લીધા હોય ને પાછા ના આપે તો તરત જ કરતા ભાવ ઉભો થઈ જાય. શું ઉભો થઈ જાય? અને સ્ટોક માર્કેટમાં રોક્યા હોય લાખ રૂપિયા ને 10,000 થઈ જાય તો વાંધો. બોલતા નથી. તો ફરિયાદ કરવાની. બોલો કેવું છે? સમજણ કેવી? ભાઈબંધ પૈસા લઈ જાય અને ના આપે તો બોલીએ નહીં, અને જમાઈ લઈ જાય તો વાંધો. બોલતા નથી. માન્યતા છે ને, માન્યતા છે ને. આવું છે સાહેબ, દરેકમાં આવું છે. આપણી દ્રષ્ટિ જ પક્ષપાત વાળી છે. કેવી છે? યુનિફોર્મ નથી. કોઈ પણ ક્રિયાને અકર્તા જોવી એવી દ્રષ્ટિ નથી. વ્યક્તિએ દ્રષ્ટિ બદલાય છે. શું છે? પછી વિજ્ઞાન કેમનું સમજાય? જ્યારે આપણે કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલે પછી મન વચન કાયા બધાના કે કોકના આયા? અમુક ના દેખાય ને અમુક ના દેખાય. એવું કેમ? સિદ્ધાંત એવો છે કે આપણી દ્રષ્ટિ એવી હશે. તમે જુઓ, આ બધું જોશો ને તો ખબર પડશે. એટલે સિદ્ધાંત ફિટ થતો નથી. આપણી દ્રષ્ટિમાં હજુ ડ્યુઆલિટી છે, દ્વંદ છે. એ તકલીફ છે. હજુ અંદર ઊંડે એવું રહેશે કે કર્યા વગર તો થાય, કરવું તો પડે ને. એવું છે અંદર હજુ.
એટલે કરતા પણ ગયું નથી. ક્રિયાનો સવાલ નથી, ક્રિયા ભલે કરે, કરતા પણ જવું જોઈએ. શું કીધું? વસ્તુ હોય એનો વાંધો નથી, ભલે ને બંગલા મહેલ હોય, માલિકી પણ જવું જોઈએ. જીવનમાં સુખ દુઃખ ભલે ના આવે, પણ ભોગતા પણ જવું જોઈએ. હું ભોગવું છું, મારા દ્વારા બીજા ભોગવે છે, એ ભોગતા પણ જવું જોઈએ. સમજાય છે? આ પણ નથી જતું. શું નથી જતું? આપણે ક્રિયા બદલવાની વાત કરતા, પણ દ્રષ્ટિ તો બદલવી પડશે ને. દ્રષ્ટિ તો બદલવી પડશે ને. દ્રષ્ટિમાં તકલીફ છે, ક્રિયામાં કોઈની ભૂલ હોતી નથી. કારણ કે ક્રિયા માત્ર કુદરતી, એટલે ક્રિયામાં ભૂલ ના કરાય. ક્રિયા પાછળ જે સમજણ છે એમાં ભૂલ છે. એમાં ભૂલ છે. સમજાય છે? એટલે ઘણી વખત કેટલાકને લાગે કે આ સ્વામીજી આ પુસ્તક વાળા પાસે વાહે કેમ પડી ગયા છે. ત્યારે હું પુસ્તક વાળા પાસે નથી વાહે પડ્યું. તમને કહું છું કે પુસ્તકમાં અનુભવ જ્ઞાન ના હોય અને અનુભવ જ્ઞાન પુસ્તકમાં ના હોય, એવું તમને સમજાવવા માટે કહું છું. તમને લાઈન ઓફ ડિમાર્કેશન ખબર પડવી જોઈએ કે જે હજુ ચોપડી વાંચીને બોલે છે એને અનુભવ નથી થયો, તો તમને કેટલા ભાવ પછી થશે એ તમારે નક્કી કરવાનું છે. આટલી પણ કોમન સેન્સ નથી આવતી. જે માણસ 50 વર્ષથી સત્સંગ કરતો હોય ચોપડી વાંચીને, એ પોતે કે છે કે મને અનુભવ નથી, તો પછી તમારે અપેક્ષા રાખવાની નહીં. બોલતા નથી. આ સમજાવવા માટે હું ભાર મૂકું છું. દુનિયામાં કેટલા વ્યક્તિઓ ચોપડી વાંચી છે મારો વિષય નથી. તમારી આંખો ઉગાડવા માટે કહું છું. એ જે કરે છે તે કુદરતી રચના છે. શું છે? પણ તમને સમજાવવું પડે ને કે સનાતન સત્ય અને રિલેટિવ સત્ય ક્યાં હોય, એ તમને સમજાવવું જોઈએ. સમજાવ્યું કે નહીં? તમને સમજાવવા માટે છે. એ જે કરે છે તે કુદરતી રચના છે, પણ તમને તો બે ખબર પડવી જોઈએ ને કે રિલેટિવ સત્ય અને સનાતન સત્ય ક્યાં હોય, એવું તમને તો સમજાવવું જોઈએ ને. તમને તો બધું હરખું લાગે. એટલા માટે કેવું પડે છે. ઘણા બધા કે છે સ્વામીજી કે છે મંદિરો સંસ્થાઓ એ મોક્ષ માટે નથી. આવું કેમ કે છે? મારે જે મંદિરો સંસ્થા બંધાવે છે એના માટે પ્રશ્ન નથી, પણ તમને ખબર પડી જોઈએ કે મંદિર અને સંસ્થા એ પાપ પુણ્યના સાધન છે, મુક્તિના નથી, આત્માની અનુભૂતિના નથી. એ તમારા મગજમાં બેહે એટલા માટે કહું છું. પેલા લોકો તો એમ જ કે છે કે આનાથી મોક્ષ છે, કઈક એનો વિષય છે. પણ તમારી પાસે તો સાચી સમજણ હોવી જોઈએ ને. સમજાય છે? જે મંદિર બનાવે છે, સંસ્થા બનાવે છે, એ કુદરતી રચના છે, પણ એનાથી મોક્ષ છે એ માન્યતા છે. શું છે? ખોટી છે. હવે સમજી ગયા? એ તમારે સમજવાનું છે, બંધાવનારે નહીં. એટલે ઊંધું જ્ઞાન છે. શું છે? એ ઊંધા જ્ઞાનને ઊંધું કરીએ તો છતું થાય. સમજાયું? આ લોટાને ઊંધો કર્યો હોય પછી ફેરથી ઊંધો કરો તો શું થઈ જાય? એવું અનાદિકાળથી આવું છે. એક કાળથી ને કેટલાય અવતારોથી આવી માન્યતાઓ છે અને ઘર કરી ગઈ છે. શું કરી ગઈ છે? એમાંથી છૂટવું આસાન. એટલું બધું અંદર ગાઢ અંદર બેસી ગયું છે, ગાઢ બેસી ગયું છે કે તમને પોતાને ખબર પડવી જોઈએ કે ભલે મારી બિલીફ આ છે, પણ આ બિલીફ સાથે મારી સંમતિ, એવું તમને ખબર પડવી જોઈએ. બિલીફ ભલે લઈને આયા હોય એટલે ઉકલે ખરી, પણ વિટાય
સમજાય છે? વીટાય નહીં એ જોવાનું. અંદર ભરેલી હશે તો ઉકળશે, બધાને ઉકળશે. વીટાવી ના જોઈએ, કારણ કે અનાદિકાળથી ચૈતન્યતા એ શું છે એ જીવને ખબર જ નથી. પુસ્તકો વાંચે, સાંભળે, આત્મા ઉપર બધું સાંભળે, પણ તોય ઘેડ બેસે. આત્મા નોન ફિઝિકલ છે કે ફિઝિકલ છે? તો આત્મામાં ક્રિયા નામનો સ્વભાવ હોય, અને દેહ અને આત્મા જુદા છે, તો પછી દેહનો અને આત્માના ગુણ એક હોય. પણ આટલું સમજતા 1,00,000 લાવતા જોઈએ. આવું સમજણ પડે મારે કદી કે આત્મા માટે ક્રિયા કરું છું, આત્મા માટે. પણ આત્માને ક્યાં ક્રિયાની જરૂર છે? બોલતા નથી. સમજાય છે? તમે તમારા ઉદય કર્મને આધીને ક્રિયા કરે પ્રકૃતિ, એની સાથે વાંધો. પણ પ્રકૃતિ આત્મા માટે ક્રિયા કરે છે, એ ભ્રાંતિ કાઢો. પ્રકૃતિ ક્રિયા કરે છે એને બદલવાની, પણ પ્રકૃતિની ક્રિયા હું આત્મા માટે કરું છું, એ ભ્રાંતિ કાઢો. તો તમને દેહના ગુણ ને આત્માના ગુણ છૂટા પડશે. આ તો બોલે ખરા કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, પછી કે છે આરતી તો હું આત્મા માટે કરું છું. તો દેહનો ગુણ આત્મા માટે થયો ને પછી બોલતા નથી. સમજાય છે? પણ ઘેર જ બેસતી નથી ને. આવી બધી ભ્રાંતિ થઈ છે. લાખ ક્રિયા પ્રકૃતિ કરે, એને આત્મા સાથે લેવા દેવા નથી. બંનેના ગુણ, બંનેના સ્વભાવ અને બંનેનું અસ્તિત્વ કેવું છે? જુદું છે. આત્મા ચેતન છે, શરીર જળ છે. આત્મા અવિનાશી છે, શરીર. આત્મા મન વચન કાયાની ક્રિયાઓથી અક્રિય છે, અને શરીર મન વચન કાયાની ક્રિયાઓથી સક્રિય છે. આત્મા સ્વાભાવિક છે, સ્વયંભૂ છે, અને મન વચન કાયાનો બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે. આ બેનો મેર કેમનો પડશે સાહેબ? મળે. એટલે વારંવાર આ વાત સાંભળવા છતાં પણ ઘેર નથી બેસતી. ત્યારે જ્ઞાની પુરુષોએ કીધું કે ના સમજાય તો વાંધો નહીં, પણ જો વિજ્ઞાન ઉપર વિશ્વાસ હશે તો એક દિવસ ઘેર પડશે. જળ મગજ હશે તોય, કારણ કે કુદરતનો કાનૂન છે કે પાણી હોય ને, પાણીની ધારા, એક જ ધારી જલની ધારા પથ્થરને પણ છેદી શકે. ભૂલતા નથી. એટલે પથ્થર જેવા મગજને પણ આ જ્ઞાનની ધારા પર કરશે તો છેદાશે. માટે જ્ઞાનીઓએ કીધું કે ના સમજણ પડે તો પણ પડ્યો રહે, ના પડે કે બને એવું. પણ વિજ્ઞાન ઉપર શંકા કરીશ તો સમજાશે એક દિવસ. કેવી સહજ, સરળ ને સુગમ વાતો. ને આ તો તમારા બધાનું સદભાગ્ય છે કે પુણ્ય છે, જેને કારણે આ વિજ્ઞાન તમને સાંભળવા મળ્યું. નહીતર તો ક્રિયાઓ કરી કરીને દમ નીકળી જતો હતો, અને બધી ક્રિયા કરવા છતાં પણ એમ થાય કે હજુ આ બાકી રહી ગયું. બોલતા નથી. પેલા એ 4 પ્રતિક્રમણ કર્યા, 5 સામાયિક કરી, મેં તો 3 કરી, પાછું એમાં ચાલ્યું. આનું હાય. પેલું કે મેં 500 પ્રતિક્રમણ કર્યા, પેલું કે મારે તો 300 જ થયા છે, પાછું ચાલ્યું. આ
આનું આ ક્રિયા સમજાય છે? અનાદિકાળથી આવું છે. અને જ્ઞાનીઓ જે છે એમની દ્રષ્ટિ વેગક હોય એટલે ગમે એટલા અજ્ઞાનના ગૂંચવાડા હોય ને આર પાર નીકળી જાય, એને કે અડે નડે નહીં. એ આ સંસારના સામ્રાજ્યની અંદર અને સંસારી વાતાવરણમાં પણ એ નિર્લેપ થઈને જીવે. કેવા જીવે? એને કોઈ અડે જ નહીં, નડે નહીં, લેવા દેવા જ ના હોય. સમજાય છે? એવા અસંગ નિર્લેપ અને નિર્મળ હોય. પણ શું નિર્મળ હોય? એમનું જ્ઞાન દર્શન. શું નિર્મળ હોય? શરીર તો સંજોગાધીન છે, નિર્મળ હોય જ નહીં કોઈનું. ઘણા બધાની ભ્રાંતિ એવી મગજમાં પહેરી ગઈ છે કે આપણે મન વચન કાયાને વિતરાગ બનાવવાના છે. આવી ભ્રાંતિઓ અહીંયા બેઠેલામાં ઘણામાં હશે. મન વચન કાયા કોઈના વિતરાગ હોય? મહાવીરના વિતરાગ ના હોય. મન વચન કાયા કર્મ ભોગવવાનું સાધન છે, એટલે કર્મ રાગદ્વેષ થયા હોય તો જ હોય ને. બોલતા નથી તો પ્રકૃતિ વિતરાગ હોય કોઈ નહીં. લોકોને પ્રકૃતિ વિતરાગ કરવી છે, કહેતા વિધિવાના અને બોલો સેન્સ જ નથી કે પ્રકૃતિ વિતરાગ હોય. પ્રકૃતિનો મતલબ રાગ દ્વેષની અવસ્થા. આ નથી સમજણ પડતી? કોઈની પણ પ્રકૃતિ રાગ દ્વેષ વગર બંધાય ને રાગ દ્વેષ ના હોય તો પ્રકૃતિ ના બંધાય. આટલી પણ કોમન સેન્સ ના હોય. બોલતા નથી. રાગ દ્વેષ ના હોય તો કર્મ બંધાય ને કર્મ ના બંધાય તો પ્રકૃતિ ખોલે ને પ્રકૃતિ બંધાય છે તો રાગ દ્વેષ બંધાય ને તો વિતરાગ હોય. વિતરાગ દ્રષ્ટિ હોય, જ્ઞાન દર્શન હોય કે મન વચન કાયા હોય તો કે તમારા મન વચન કાયાને વિતરાગ બનાવો. બને? અને લોકો પ્રયત્ન કરે. આવા ઊંધા પ્રયત્નો શું કરવાનું? કરુણા રાખવા જેવું કરુણા રાખવા જેવું જગત છે, દંડ કરશો નહીં. સમજાય છે? કરુણા રાખવા જેવું છે. કારણ કે આ બધા બાળ જીવોની દ્રષ્ટિ એ સંસારની અંદર એટલી બધી ઓતપ્રોત અને ઊંડી થઈ ગઈ છે કે એને સંસારની હજારો જોજન ઉપર જે સનાતન સત્ય છે એ દેખાતું નથી કે સમજાતું પણ. અને જે કે થોડું સમજાય છે એ બધું બુદ્ધિથી સમજાય છે, સિદ્ધાંતથી. કારણ કે સિદ્ધાંત અભર હોય અને બુદ્ધિ વારે ઘડીએ વિકલ્પો વાળી હોય. કેવી હોય? વિજ્ઞાન નિર્વિકલ્પી હોય, આત્મા એ નિર્વિકલ્પી, વિજ્ઞાન એ નિર્વિકલ્પી, અને આ બુદ્ધિ વિકલ્પી હોય. કેવી હોય? વિકલ્પ એટલે કશું ના હોય તોય બીક લાગે, ના સમજાય. ઘરમાં એકલા હોય અને આમ અંધારામાં આકાર દેખાય તો લાગે ભૂત આવ્યો. બોલતા નથી. સમજાય છે? હોય કશું નહીં, પોતાની જ કલ્પનાથી પોતે દેખાય. આવું છે સાહેબ. રાતે ઊંઘી ગયા હોય ને આંખો ખુલે અને કોઈ મધર ફાધર એક્સપાયર થઈ ગયા હોય તો એકદમ એ દેખાય. તો પછી કે આ તો એમનું ભૂત આવ્યું કે છે. એટલે તારી કલ્પના છે, ત્યાં કશું છે? એ કે લાઈટ કરે જતું રે. આવું ભ્રાંતિ શું કરીએ? હવે બહુ જોયા અમે બધા, બહુ ભ્રાંતિ વાળા જોયા. દરેકનું પણ કુદરતને તો ચલાવવાનું નથી. કુદરતને તો ચોરનું ચલાવવાનું, પોલીસનું ચલાવવાનું, જજનું ચલાવવાનું,
અને આ જેલો વાળાનું ચલાવવાનું, બધાને નહીં ચલાવવાનું. સમજાય છે ને? એટલે ગુનેગારો ગુના કર્યા કરે, પોલીસ વાળા પકડે ને એટલે એનું જ નોકરી ચાલે. જજ પાસે લઈ ગયા એટલે એનું ચાલે, અને સજા આપે એટલે જેલર નું ચાલે, બધાનું કે ના ચાલે. એક કેદી હતો, ગુનેગાર, 5-6 વખત પકડાયો ગુના કરતા કરતા. કે પોલીસ વાળાએ ખખડાવ્યો એને બરાબર કે આટલી બધી વખત ગુનો કરતા તને શરમ નથી આવતી? એ કે છે અમારા ઉપર તો તમારો રોજગાર ચાલે છે, બોલતા નથી. અમે નહીં કરીએ તો તમને કોણ રાખશે? પોલીસ વાળો ગુસ્સો થઈ ગયો તો ન્યાયાધીશ પાસે લઈ ગયો એને. એટલે પછી ન્યાયાધીશ કે ભાઈ તું પણ આટલી બધી વખત ગુનો કરે છે તો તને શરમ નથી આવતી? તો પછી પેલો ચોર કે સાહેબ, એકના એક વ્યક્તિને આટલી બધી વખત જેલમાં મોકલતા તમને શરમ નથી આવતી? કોણ કોને કે? આવી દુનિયા છે સાહેબ. બધું હું આ બધું જોયા કરું છું. આવી આ તો દાખલો આપે એવું જીવનમાં એકના એક જ પ્રકારના ગુનો આપણા દ્વારા કે આપણી નજીક દ્વારા થયા જ કરતા હોય છે. યસ કે નો? પણ આપણને કુદરતી રચના જ દેખાવા જોઈએ. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આ 3 વસ્તુ સમજાય હતી કાલે? નથી સમજાય. ચલો આજે સમજાવી દઉં. કુદરત એટલે 6 સનાતન તત્વોનો સરવાળો. કુદરત એટલે 6 સનાતન તત્વોનો. સનાતન એટલે એની ઉત્પત્તિ અને નાશ હોય એવા 6 તત્વનું એક નામ કુદરત. એ 6 તત્વોથી આ દુનિયા બનેલી છે. 6 તત્વોથી જ અવસ્થાઓ બની છે, અને 6 તત્વથી જ મન વચન કાયા પણ બનેલા છે. એટલે એને કહેવાય પિંડેશો અને બ્રહ્માંડેશો. પિંડ અને બ્રહ્માંડમાં તત્વ દ્રષ્ટિએ કોઈ ફેર નથી. ખ્યાલ આવ્યો? આખી જિંદગી વાંચે પિંડેશો બ્રહ્માંડે, બ્રહ્માંડેશો પિંડે. રામ તારી માયા એક અક્ષર સમજાય તો ગોખી નાખે ખરા, પણ સમજાય શું કરે બચારા? આ 6 તત્વો કયા કયા છે એ સમજાવો. પહેલું તત્વ આવે ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ. ચેતન. એ ચેતન તત્વ અવિનાશી છે. જ્ઞાન પ્રકાશ એનો ગુણ છે. ચૈતન્યતા એનો સ્વભાવ છે, અને અવિનાશી છે એટલે એનો અંત આવતો, એની ઉત્પત્તિ નથી અને નાશ પણ નથી. પહેલું તત્વ ચેતન એ જ્ઞાન ગુણ વાળું છે. શું છે? બાકીના 5 તત્વોમાં જ્ઞાન ગુણ નથી. જ્ઞાન ગુણ માત્ર ચેતનમાં છે. બીજું આવે ચેતન પછી જડ. આ 5 જ્ઞાનેન્દ્રિયોથી જે અનુભવાય છે એ બધી જડની અવસ્થા છે. શેની અવસ્થા? જડની અવસ્થા છે. આ 5 જ્ઞાનેન્દ્રિયોથી જે બધું અનુભવમાં આવે છે એ બધી જડની અવસ્થા છે. કોની અવસ્થા છે? હા, એ જળની અવસ્થા છે. એટલે આ દુનિયામાં આ શરીર સહિત બધું જળની શું છે? અવસ્થા છે.
અવસ્થા વિનાશી, તત્વ પરમેનન્ટ. સમજી ગયા? આ મકાન બન્યું છે એ અવસ્થા ટેમ્પરરી, પણ એના પરમાણુ કાયમ. સમજી ગયા ને? એટલે જળ વસ્તુ જે એના મૂળ તત્વ છે એ અવિનાશી છે અને અવસ્થા ટેમ્પરરી છે. એટલે પેલું ચેતન, બીજું જળ, ત્રીજું ગતિ સહાયક. ગતિ સહાયક, મોશન, મુવમેન્ટ. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૂનમ, અમાસ, ભરતી, ઓટ, હવા ફરે, પૃથ્વી ફરે, માણસ ફરે, માણસના મન ફરે, માણસની અંદર લોહી ફરે, શ્વાસોશ્વાસ ફરે, બધું ફર્યા જ કરે. ફરે કે નહીં? એ ગતિ સહાયક તત્વથી થાય છે. મુવમેન્ટ થાય છે ને જે, એની પાછળ તત્વ કયું છે? એ અવસ્થામાં સહાયક થાય છે. બહુ ઝીણું સાયન્સ છે, તમને તો જાડી ભાષામાં કહું છું. એટલે એ ગતિ સહાયક તત્વથી દુનિયા શું કરે છે? ફર્યા કરે છે. આપણા શરીરમાં પણ ગતિ સહાયક તત્વ હોવાથી શ્વાસોશ્વાસ, આ લોહીનું પરિભ્રમણ પણ શેનાથી થાય છે? સમજાયું? ચોથું તત્વ આવે સ્થિતિ સહાયક, એટલે સ્થિર થવું. શું થવું? ગતિ સહાયક અને સ્થિતિ સહાયક એકબીજાના પૂરક છે. પૂરક ખ્યાલ આવ્યો? રોડ સ્થિતિ સહાયક હોય તો ગાડી, આપણા બોડીના ઓર્ગન ગતિ સહાયક કે સ્થિતિ સહાયક? ઓર્ગન સ્થિતિ સહાયક, તો બ્લડ સર્ક્યુલેશન, ખ્યાલ આવ્યો? બ્લડ સર્ક્યુલેશન એ ગતિ સહાયક હોય અને ઓર્ગન ને ગતિ સહાયક હોય તો ચાલે? બોલતા નથી. એકબીજાના પૂરા. સમજાયું ને? એટલે આ કુદરત અંદર જે કામ કરે છે, ગતિ સહાયક ને સ્થિતિ સહાયક, બધી જ અવસ્થાઓમાં તત્વ રૂપે પરમેનન્ટ, અવસ્થા રૂપે ટેમ્પરરી. પાંચમું તત્વ આવે સમય તત્વ, ટાઈમ. કોઈ પણ વસ્તુ, અવસ્થા અથવા તો માનવ જીવન એ બધું સમય તત્વને આધારે ચાલે છે. યસ કે નો? સમય તત્વ ના હોય તો હવાર, બપોર, હાજ, રાત ખબર પડે? આ જન્મ મરણ ખબર પડે? ઉંમર ખબર પડે? બોલો. સમય તત્વ જ ના હોય તો ચાલે? આપણો વ્યવહાર ચાલે? કે કાલ તમે મળવા આવજો, કેટલા વાગે? તમારી મરજી હોય ત્યારે. સમય તત્વ જોઈએ ને. સમય તત્વ ના હોય તો કુદરત નો કાનૂન કામ કરી શકે? કયા સમયે, કયા સ્થળે, કોને કેવો ભોગવટો આપવો, સમય તત્વ ના હોય તો ચાલે? ના ચાલે. એટલે તત્વ પરમેનન્ટ, અવસ્થા ટેમ્પરરી. સમજાય છે મારી વાત? અને છઠ્ઠું તત્વ છે સ્પેસ. શું છે? અવકાશ, જેમાં આ બધી પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. સમજાય છે? સ્પેસ ના હોય તો વ્યવહાર થાય? આપણે સ્પેસ ના હોય તો બેહાય? આપણા શરીરમાં સ્પેસ ના હોય તો પાણી પીવાય, ખવાય, આ લોહી ફરે? સમજાય છે કે અંદર સ્પેસ છે તો ને? એટલે જેમ આ બ્રહ્માંડ 6 તત્વો અને બ્રહ્માંડની અવસ્થાઓ પણ 6 તત્વની બની છે, એમાં મન વચન કાયા પણ 6 તત્વના બનેલા છે. પિંડે સો, શરીરમાં પણ ચેતન છે, જળ છે, ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે,
સમય તત્વ છે અને સ્પેસ છે. સમજાયું કે નહીં? સમય તત્વ એટલે આયુષ્ય, સમય તત્વ એટલે આ ઓર્ગન બધા કામ કરતા બંધ થઈ જાય. એની લાઈફ હોય ને, ઉંમર થાય એટલે કે કાન ગયા, એટલે કાન હોય સાંભળે નહીં એને ગયા કહેવાય, બોલતા નથી. આંખ ગઈ એટલે આંખ હોય પણ કામ કરે. દાંત ગયા એટલે બત્રીસી બોલો, સમજાય છે ને? હવે કે છે હાથ પગ કામ કરતા નથી. ખ્યાલ આવ્યો? એ બધાની એક્સપાયરી ડેટ હોય. શું હોય? ને આખા બોડી ની છેલ્લે આવે. પછી પેલા બધા પાર્ટ્સ બધા નાદારી કાઢે. શું કાઢે? છેલ્લે પછી ભાઈ ઉપર જતા રહે. સમજાયું કે નહીં? એક હસબન્ડભાઈ 75 વર્ષના ભાઈ હતા અને 72 વર્ષના બેન હતા, કાકા ને કાકી. એ કોર્ટમાં ગયા. ક્યાં ગયા? એ વકીલની ઓફિસમાં જઈને વકીલને કે અમારે છૂટાછેડા લેવા છે. કાકા કે તમારે લેવા છે કે તમારા છોકરા માટે? ના કે છે અમારે લેવા છે. તો વકીલ કે છે આ ઉંમરે 75 વર્ષે છૂટાછેડા? પેલું કે અમારે લેવા જ છે, નક્કી જ કરી નાખ્યું છે. કાકીએ કે હવે મારે રહેવું નથી. તો પેલો કે પણ કારણ શું છે? હાથે નહીં રહેવાનું કારણ શું છે? અરે કે છે તારા કાકા જ્યારે મને જે ભેળવું હોય ભેળી નાખે છે. શું કરે છે? બોલી નાખે છે. હું જેવું શરૂ કરું છું કાનમાંથી કાઢી નાખે છે. ના સમજાય? હવે કેવું તો કેવું, આવડતા તારે જે બોલવું હે કે છે આ 5-6 વર્ષથી સહન કરું છું. બોલો હવે આનો ઉપાય શું કરવા? કારણ કે કાને નાદારી કાઢી. શું કરી? એટલે આવું થાય. સમજાયું? એટલે આ દુનિયા 6 તત્વની બનેલી છે અને 6 તત્વનું એક નામ કુદરત છે. અને દુનિયાને ખબર ના પડી સામાન્ય ભોળા જીવોને, એટલે કીધું કે આ દુનિયા ભગવાને બનાવી. કોણે બનાવી? અને ચલાવે છે પણ કોણ? તારે આ દુનિયા 6 તત્વથી બની છે અને ચાલે છે કુદરતના કાનૂનથી. 6 તત્વોનું એક નામ કુદરત. એ કુદરતના તત્વો કુદરતના કાનૂન પ્રમાણે કામ કરે છે, મરજી પ્રમાણે નહીં. કુદરતના કાનૂન પ્રમાણે સવાર બપોર સાંજ રાત થાય. કુદરતના કાનૂન પ્રમાણે પૂનમ અને અમાસ થાય. કુદરતના કાનૂન પ્રમાણે દરિયામાં ભરતી અને ઓટ આવે. કુદરતના કાનૂન પ્રમાણે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય. યસ કે નો? અને આ ધરતીકંપ અને સુનામી નો પણ કોનું કાનૂન? અને આ મનુષ્યો જે કર્મ ભોગવે છે એ પણ કોનું કાનૂન? કુદરતના કાનૂનની બહાર કોઈ છે. એટલે કે આ દેખાતી જે સૃષ્ટિ છે જેમાં આપણા મન વચન કાયા પણ આવી ગયા, એ સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચનાથી કુદરતી કાનૂનથી ચાલે છે. સમગ્ર સૃષ્ટિ. સમજાય છે? કાનૂન કુદરતનો એટલે કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા. સાંભળજો બરાબર ધ્યાનથી. કુદરત એટલે 6 તત્વો, કુદરતી કાનૂન, એનાથી બનેલી અવસ્થા, એને કુદરતી રચના કહેવાય. સમજ્યા કે નહીં? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી કાનૂનથી બહાર કોઈ કુદરતી રચના હોઈ શકે?
એટલે આ જગતમાં કોઈ જીવ સ્વતંત્ર કરતા નથી. સમજી ગયા? અને કરતા નથી તો ગુનેગાર પણ નથી. આ શરીરને પણ બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કોણ છે? આ દુનિયાને પણ બનાવનાર, ચલાવનાર, દુનિયા એટલે અવસ્થાઓને બનાવનાર, ચલાવનાર ને અંત લાવનાર કોણ છે? એને ઇંગ્લિશમાં કહેવાય જનરેટર, ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર. એનું ટૂંકું ફોર્મ GOD. બોલતા નથી. સમજાયું? એટલે દુનિયાએ કીધું કે આ ભગવાને બનાવ્યું, ગોડ ઇઝ ક્રિએટર, એવું કીધું ને. પણ કુદરતને ગોડ કીધું. જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એનું ટૂંકું ફોર્મ GOD. અને બધાએ ગોડ તરીકે માન્ય કરી લીધું. એ લોકો ગોડ બોલ્યા, આપણે બધા ભગવાન બોલ્યા. વાત એકની એ. પછી સાચી વાત સમજાય? એટલે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના સમજવું એ આધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિ છે. એ સમજાય તો જ આ જગતમાંથી કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું અને દેહાધ્યાસ ખલાસ થાય. બીજો કોઈ રસ્તો નથી. તપ જપ કરવાથી, માળા ગણવાથી, પાપ પુણ્ય બાંધવાથી મોક્ષ થાય, આત્માનો અનુભવ થાય એવું બની શકે? માણસ ગમે તે કરે તો પણ કાળચક્રની જે રેન્જ છે, ટોપ ટુ બોટમ, એનાથી બહાર જઈ શકે નહીં. દરેક કાળના નિયમ જુદા હોય. શું હોય? સતયુગની અંદર તીર્થંકર હોય, કેવળ જ્ઞાની હોય, મોક્ષ પણ હોય. કળિયુગમાં સતયુગમાં માણસ હોય, કળિયુગમાં હોય, પણ મોક્ષ ના હોય, કેવળ જ્ઞાન ના હોય, તીર્થંકર પણ ના હોય. સમજાય છે? આ કાળનો પ્રભાવ. કોનો પ્રભાવ? સમજાય છે? એટલે દરેક કાળનું દરેક કાળની પોત પોતાની વિશેષતા હોય. એ વિશેષતાને કુદરતનો કાનૂન કહેવાય. શું કહેવાય? એ કાનૂન પ્રમાણે કાળ હોય. વ્યક્તિ નક્કી કરે, કોઈ ગુરુ ભગવાન નક્કી કરે. સ્ટાન્ડર્ડ નિયમ છે કુદરતનો, એ પ્રમાણે એ કાળ હોય. અને એ કાળમાં જન્મેલા લોકો પણ એ જ પ્રકારના હોય. હવે મુખ્યત્વે હું સતયુગ અને કળિયુગની વાત કરું. સતયુગ એટલે નાનામાં નાના માણસથી મોટામાં મોટો માણસ હોય. એ બધાને એવું થાય કે મારો જન્મ થયા પછી, મારી પાસે સમજણ પ્રાપ્ત થયા પછી હું દુનિયાને શું શ્રેષ્ઠ આપું. આવા ભાવ સાથે નાનામાં નાનો માણસ કામ કરતો હોય, શ્રેષ્ઠ બતાવવા માટે. સમજાય છે? તમે કો મારા બૂટ બની આપતો, એને એમ થાય કે હું શ્રેષ્ઠ બૂટ બનાવું. તમે એમ કહો કે ઘર ધોળી આપતો, શ્રેષ્ઠ ઘર ધોળી આપે. તમે એમ કહો મારે મંદિર બનાવવું છે તો શ્રેષ્ઠ બનાવવા પ્રયત્ન કરે. સમજાય છે? એવું ના પૂછે કે તમે કેટલા પૈસા આપશો એ પ્રમાણે બનાવો. ના સમજાય. શ્રેષ્ઠ બનાવવા પ્રયત્ન. સમજાય છે? પોતાની આવડત, કળાને, દુનિયાને હું શું આપી શકું છું એવો પ્રયત્ન કરે. એમાં પૈસા વચ્ચે લાવે. અને કળિયુગ એટલે મને શું આપો છો એ પ્રમાણે કામ કરું. હું શું આપી શકું નહીં.
મને તમારા દ્વારા શું મળે છે, ક્યાંથી મને શું મળે છે, એ દ્રષ્ટિ એનું નામ કળિયુગ. સમજાય છે? ક્વોલિટીની વાત આવે, ક્યાંથી લેવું. અને સતયુગ એટલે કઈ રીતે હું દુનિયાને કશું આપી શકું, મારી પાસે જે છે તે, પણ આપવાની ભાવના. ને કળિયુગમાં લેવાની ભાવના. આ સતયુગ ને કળિયુગ નું અંતર. સતયુગમાં માણસ એવો હોય, અતિથિ દેવો ભવ, અતિથિને પણ દેવ માને. એવું ના પૂછે આ અજાણ્યો માણસ છે, વિશ્વાસ કરવો, બોલતા નથી. સમજાય છે? અને વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એ જ અમારું કુટુંબ છે. એમાં નાત જાત વચ્ચે આવતા એ સતયુગ છે. જ્યાં એક એક નદીને મા તરીકે પૂજવામાં આવે છે. શું છે? જ્યાં એક એક કંકરને શંકર તરીકે પૂજે છે. જ્યાં સૂર્ય ચંદ્ર તારાઓની પણ પૂજા થાય છે. સમજાય છે? જ્યાં વનસ્પતિની પણ પૂજા થાય છે. અને જે ઘરોની અંદર રસોઈમાં પક્ષી માટે, કૂતરા માટે, ગાય માટે અને ભિખારી માટે જુદું બનાવવામાં આવે છે. આવી જ્યાં વિચારધારા છે, શું કીધું? માત્ર અમે બે ને અમારા બે માટે નહીં, બોલતા નથી. સમજાય છે? આ સતયુગની વાત કરું છું. આવી જ્યાં વિચારધારા છે સાહેબ. અને કળિયુગ તો આ સમાજની અંદર કળિયુગ જે પેઠો છે ને, એનો સાર એટલો છે, બે શબ્દો પર આખો સાર છે. મારું શું અને મારે શું. તમે કોઈને કઈ કામ હોપો ને, ભાઈ આટલું જરા કામ કરજે ને, તો કે છે એમાં મારું શું. આપણે કે કશું નહીં, તો કે છે મારે શું. બોલતા નથી. ના સમજાય. મારું શું ને બોલો. સમજાય છે? જ્યાં ભણેલા ગણેલા ડોક્ટરો પણ કે મળદું પણ પૈસા આપ્યા પછી લઈ જજો, એ આ કળિયુગ. બોલતા નથી. જ્યાં કેસ હારી ગયા પછી પણ વકીલ કે ફાઇલ પૈસા આપો તો આપીશ, બોલતા નથી. ના સમજાય. અને જ્યાં ભયંકર ગુનેગારો પણ પૈસા આપીને પોલીસ દ્વારા, કોર્ટ દ્વારા છૂટી જતા હોય, એ કળિયુગ. અને જ્યાં આગળ રાવણને પણ એના ગુનાની સજા મળે. ખ્યાલ આવ્યો? અને મહાભારતની અંદર કૌરવોના સરદાર કોણ? દુર્યોધન. દુર્યોધનને પણ એના ગુનાની સજા આપવામાં આવે, એનું નામ સતયુગ. ને અહીંયા ગુનેગારો પણ છૂટી જાય, એનું નામ કળિયુગ. આવા મોટા માથાઓને પણ સજા આપવામાં આવે. યસ કે નો? ને કળિયુગમાં તો આવા બધા શું થાય? છૂટી જાય, પકડાય. આ કળિયુગ ને સતયુગ નો ભેદ બતાવું છું. સમજાય છે? જ્યાં દૂધ ઘેર વેચવા આવવું પડે ને બિયર લેવા જવું પડે, બોલતા નથી. એનું નામ કળિયુગ. દૂધ વાળા ભૈયાને પૂછે, પાણી તો નાખ્યું નથી ને? પૂછે ને. અને બિયર તો પાણી નાખીને જ પીવાનું, બોલતા નથી.
ટકે છે બાજાર ને ટકે છે, ખ્યાલ આવ્યો કે નહીં? દૂધની બોટલ અને પોટલીનો એક જ ભાવ બોલતા, એનું નામ કર્યું. સમજાય છે કે નહીં? કાળ જેવો છે. હવે આ મોહ, મને ઘણા બધા કે સ્વામીજી તમને કોઈ દિવસ મોહ લાગતો નથી? છે શું તે મોહ લાગે? આ દુનિયામાં એવું કઈ વસ્તુ છે કે જેનાથી મોહ લાગે આપણને? આ દુનિયા જોવા જાણવી જેવી છે, પડવા જેવું નથી. સમજાય છે? કારણ કે આ કળિયુગના માનવીઓના મન એટલા બધા ટૂંકા છે. ટૂંકા ખ્યાલ આવ્યો કે 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષનો પરિચય હોય તો એક સેકન્ડમાં અવિશ્વાસ કરી નાખે. પ્રશ્ન નથી, વિશ્વાસ નથી કે અત્યારે એને કઈક ભૂલ કરી હશે તો કઈક રીઝન હશે. એની જગ્યાએ ઊંધું માને. 25 વર્ષની મિત્રતા હતી તો આવું કર્યું. જોવે નહીં કે કયા સંજોગોમાં કર્યું. એની પણ મજબૂરી હોય. શું હોય? જેની સાથે 25 વર્ષના સંબંધો હોય મિત્રતાના, પણ કોક વાર એના ઘરની અંદર પૈસાની તાણ આવી ગઈ, આવકનું કોઈ સાધન બચ્યું નહીં અને ખાવા તો જોઈએ જ, અને તે વખતે આપણા પાકીટમાંથી 2000 રૂપિયા ચોરીને લઈ લીધા ખાલી ખાવા માટે. શેના માટે? મોજશોખ માટે. અને આપણને ખબર પડી તો શું થાય? સંબંધ રહે? વિચાર કરો કે મારા ભાઈબંધે ચોરી કરી. એને એવું થવું જોઈએ કે મારો મિત્ર હોવા છતાં પણ એને ચોરી કરવી પડી, એ હું સાચો મિત્ર નથી. મને એમ થવું જોઈએ કે મારે પૂછવું જોઈએ કે તારું ઘર બધું બરાબર ચાલે છે? નોકરી ધંધો નથી તો મારી ફરજ છે કે મને બને એટલી તને હું હેલ્પ કરું. આવી વિચારસરણી ત્યાં ઊંધી હોય. આ બધું કળિયુગમાં થાય. સમજાય છે? પ્રશ્ન એ નથી કે મિત્ર ગરીબ છે કે પૈસાદાર. પ્રશ્ન એ નથી કે મિત્ર ભણેલો છે કે અભણ. પ્રશ્ન એ નથી કે મિત્ર સ્ટેટસ વાળો છે કે સ્ટેટસ વગરનો છે. પ્રશ્ન એ છે કે મારું મિત્ર છે તો કૃષ્ણ પણ સુદામાને દોડવા માટે જાય, લેવા માટે. બોલતા નથી. એનું સ્ટેટસ શું છે પ્રશ્ન નથી, મારું મિત્ર છે. હું શું છું એ મહત્વનું નથી, મારું મિત્ર છે. એના પગ ધુવે છે સાહેબ. યસ કે નો? આને મિત્રતા કહેવાય. મિત્રતામાં બાહ્ય સંજોગોને જોવાના, એ તો પાપ પુણ્યના ખેલ છે. આજે છે ને કાલે આપણો પણ વારો આવે કે ના આવે? મિત્રતા તૂટવી ના જોઈએ. એ સતયુગ કહેવાય. આ કળિયુગ છે. વારે વારે શંકા પડે. સમજાય છે? વ્યક્તિ વ્યક્તિ ઉપર શંકા, પતિને પત્ની ઉપર શંકા, પત્નીને પતિ ઉપર શંકા, મા બાપને છોકરાઓ ઉપર શંકા, છોકરાઓને મા બાપ ઉપર શંકા. યસ કે નો? શંકા શંકા શંકા. હવે એમાં કળ કેમ નહીં વળે સાહેબ? આવું આ કળિયુગ છે. તો તમે હાજર છો જ્ઞાની કૃષ્ણ. આવું જ્ઞાન મળ્યા પછી હવે જયારે સંસારમાં જયારે નિકચિત કર્મના ભોગવટા આવે ત્યારે શક્તિ ઓછી પડે છે. અને એક જન્મનું કામ નથી, અનેક જન્મ જન્માંતરના આપણે છે. એટલે માણસની તાકાત નથી, માણસને શક્તિની જરૂર પડે છે. તો એ શક્તિનો હૃદયપૂર્વક તમારું કહેવાનું કે પુકાર કરો તો કેવી રીતે? બી પ્રેક્ટિકલ. અને તમે કીધું કે હમણાં જ કીધું કે રાવણને પણ સજા થતી સતયુગમાં, અત્યારે આવા જ છે. તો એના રસ્તા કરવા પડે આપણે વ્યવહારિક જીવનમાં. ના, આ તો સતયુગ ને કળિયુગ વચ્ચે ભેદ બતાવ્યો. બધાએ કે બધા પ્રકારના રોલ ભજવવા માટેની જરૂર નથી. અને આ સતયુગ અને કળિયુગની અંદરના જે રોલ છે એ એવા પાત્રો પણ હોય. સમજાય છે? આજે તો
સારા માણસો ખરાબ માણસને પનિશમેન્ટ કરે તો ખરાબ માણસોનું જે જૂથ છે એ એવું હોય કે સારા માણસને બદનામ કરે. હા, એવું થતું હોય તો આપણે વ્યવહાર જગતમાં સ્વામીજી એટલે આવું કળિયુગમાં થતું હોય છે. માટે આપણે કોઈને સુધારવા છે, બદલવા છે, એ સબ્જેક્ટ કાઢી નાખવો. આ તો સતયુગ કળિયુગનું એમને અંતર પૂછ્યું એ બતાવ્યું. તમારે શું કરવાનું છે બતાવ્યું નથી. એમને કીધું કે આ બધા કાળ અલગ અલગ છે, કઈ રીતે સમજવા એની સમજણ પાડી. કાળનો ભેદ બતાવ્યો. શું બતાવ્યો? કાળનો ભેદ. હા, તમારે શું પુરુષાર્થ કરવાનો એ તો પહેલા બતાવી દીધું કે કોઈ પણ અવસ્થા તમારા મન વચન કાયાની અથવા દુનિયાના મન વચન કાયાની કોઈ પણ અવસ્થા હોય તો એને કુદરતી રચના જોવી. અને એ કુદરતી રચના કુદરત અને કુદરતી કાનૂન ઉપર આધારિત છે. માટે કોઈને કર્તા તરીકે જોવું નહીં, કોઈને દોષિત જોવા નહીં, વ્યક્તિ કે વસ્તુની માલિકી કરવી નહીં, અને જે પણ ભોગવવું પડે એનો હું ભોગતા છું અથવા મારા નિમિત્તે બીજાને ભોગવવું પડે તો પણ હું એનો કરતા છું એવું માનવું નહીં. બધું જ કુદરતી રચના છે. સમજી ગયા? છૂટવું હોય તો અને બંધાવવું હોય તો પછી એના રસ્તા ખોલવા. આવું જ્ઞાન હોવા જ્ઞાની પુરુષ મારફત મળ્યા છતાં એવા ભોગવટા આવે કે આપણે શક્તિની જરૂર પડે ને. શક્તિ વગર તો થતું નથી. એટલે તો શક્તિ છે પણ ખરી, એ વગર થતું નથી. જ્ઞાની પુરુષ તમે કીધું ત્યારે તમારે કઈ કરવાનું નથી, પણ જયારે પ્રેક્ટિકલ જીવનમાં આવું થાય છે ને ત્યારે બહુ ભોગવટવાનું, ત્યારે પ્રકૃતિ ખેંચી જાય છે, પછી અઘરું પડે. વળી પાછું આપણે શાંત થઈ જાય ને ત્યારે આવું થાય. તો એના માટે શું કરવું? અને 4 જણાને જયારે સંભાળી લેવાનો હોય ને, મારા જ પ્રશ્ન છે, કોઈના બીજાના નથી, બરોબર? એટલે હું મારું સમજીને જ કહું છું કે તો રસ્તો કરી દેવો પડે ને, કે જેમ સુધરતા જ ન હોય ને આપણે એમાં શુદ્ધાત્મા જોવો કઈ રીતે, અને જોઈએ જ છીએ છતાંય આવું થાય છે. તો આપણે તો આ રસ્તો મળી ગયો છે, તો એનું ડેવલપમેન્ટ કેમ કરવું? બસ વિજ્ઞાન સમજ કરો, બીજું કાંઈ નહીં. અવસ્થાને વ્યવહાર દ્રષ્ટિથી જુઓ છો એ અનાદિકાળનો અભ્યાસ છે. એ જ અવસ્થાને સાયન્ટિફિક જોવો, કુદરતી રચના અને કુદરતી કાનૂન, એનાથી જો કરો તો જ તમારી દ્રષ્ટિ સાયન્ટિફિક થશે. નહીં તો નહીં થાય. ખાલી સાંભળવાથી નહીં થાય, તમારે જોવું પડશે. પાણીનો ગ્લાસ પીતા હોય તરત ખબર પડી ગયો પાણી ગ્લાસ પીનારાથી સર્વથા મુક્ત વસુધાત્મા છું. પાણી ગ્લાસ ને પીનારો કુદરતી રચના છે. જોવામાં શું વાંધો છે? બોલતા નથી. એમાં મહેનત કરવી પડે છે. જોજો જ કરવાનું છે. પણ આપણને તરત વાઈફે અપમાન કર્યું કે તમારામાં અક્કલ નથી, તરત ખ્યાલ આવો છે. વાઈફ કોણ? અક્કલ વગર નથી કીધું એ કોણ છે? અને હું કોણ છું? હું શુદ્ધાત્મા છું. વાઈફ ની અંદર શુદ્ધાત્મા છે, અને આ હસબન્ડ વાઈફ ના કર્મના હિસાબો છે, કુદરતી રચના છે. વાંધો શું છે જોવામાં? વાંધો કઈ નથી. એક દિવસ તો જોવું પડશે ને, કે નહીં? બોલતા નથી. જોઈએ જ છે કમને. તો એક જ એક થી આજે કરશો તો હું સુધી પહોંચશો ને, એકદમ પહોંચી જશો. કોઈ પણ વસ્તુ પ્રેક્ટિસ વગર થાય, પણ તમારે 2 કલાકમાં રિઝલ્ટ જોઈએ છે. શું થાય? હમણાં ભાવનગરમાં બી એવું બન્યું. એક ભાઈ સતત તમારે 2 દિવસ સત્સંગમાં આયા, સવાર સાંજ. પછી મને કે સ્વામીજી હવે તમારી વિજ્ઞાનની વાત તો અમે સમજી ગયા, પણ અનુભવમાં આવતી નથી. તારે મેં કીધું કેટલા વર્ષ થયા? તો કે 65 વર્ષ થયા. કેટલા થયા? 65. મેં કીધું અત્યાર સુધી રામકૃષ્ણ મહાવીરને ભજ્યા, આટલા વર્ષોથી શાસ્ત્રોએ વાંચ્યા, પ્રવચને એનું સાંભળ્યું, ત્યાં કોઈ નથી પૂછતું કે અમને અનુભવ નથી થયો. બોલતા નથી. અહીંયા 2 કલાકમાં અનુભવ માંગે છે, ત્યાં તકલીફ છે. ત્યાં 65 વર્ષે કોઈ માગતું નથી. કેમ?
માગતા કેમ નથી તમે? આટલો સમય શક્તિ આપ્યા છતાં પૂજા આરતી બધું કર્યું, પૈસા આપ્યા, સમય આપ્યો, હા કે ના? તો ત્યાં કેમ માગતા નથી? બોલતા નથી. 65 વર્ષમાં અનુભવ નથી આપતા, ફરિયાદ નથી. અહીંયા 2 કલાકમાં અનુભવ જોઈએ છે. વાત તો સમજવી પડશે કે નહીં? વિજ્ઞાન ચમત્કાર નથી, અને તમારે તે જ પ્રમાણે દ્રષ્ટિનો ઉપયોગ કરીને પરિપક્વ થવું પડશે. બીજો કોઈ ચમત્કારિક માર્ગ નથી. મેં ગઈકાલે કીધું તું, આધ્યાત્મનો માર્ગ કૃપાનો નથી. કાલે કીધેલું, યસ કે નો? એટલે અનાદિકાળથી આપણી પાસે મેઇન વસ્તુનો અભાવ કોમન સેન્સ છે. શું છે? જે વસ્તુમાં પ્રેક્ટિસની જરૂર છે એનું રિઝલ્ટ આજે માંગીએ તો શું થાય? છોકરો 5 વર્ષનો થયો કે છોકરી 5 વર્ષ થઈ ગઈ, હવે આપણને લાગે છે કે આપણને બોજો લાગે છે, તો પરણાઈ દો, ચાલે ને? ત્યાં કેવી સમજણ પડે છે કે પરિપક્વ થયા પછી પરિણામાય? અહીંયા કેમ નથી સમજણ પડતી કે કોઈ પણ વસ્તુને મેચ્યોરિટી થતા સમય લાગે કે ચમત્કાર થઈ જાય? પ્રશ્ન ત્યાં છે. તમે ચમત્કારની આશા કઈ રીતે રાખો છો? શ્રીમદ રાજચંદ્રની વાત કરી, ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય, તે પછી 2400 વર્ષ બોલતા નથી. તો મહાવીરે જ્ઞાન નહીં આપ્યું હોય? પણ એમને ફરિયાદ નથી કરી મહાવીરની, એમ કહું છું. બોલતા નથી કે મહાવીરે જ્ઞાન આપ્યું નથી એવું કહેતા. હું સમજી શક્યો નહીં, હું પચાવી શક્યો નહીં, એમ જ કે છે. યસ કે નો? મહાપુરુષોનું કામ તમને દ્રષ્ટિ આપવાનું છે અને યથાર્થ વાતને જેમ છે તેમ સરળ ભાષામાં સમજાવવાનું છે. સમજીને દ્રષ્ટિમાં ફિટ કરીને એ જ દ્રષ્ટિનો સંજોગોમાં ઉપયોગ કરી અનુભવ કરવો, એ તો તમારું વ્યક્તિગત કામ છે. એમાં અમે કશું કરી શકીએ? અને એમાં પરિપક્વ થવું એ તમારું કામ છે. યસ કે નો? અને પરિપક્વ થવા માટે જ્ઞાન દર્શનના ઉપયોગની પ્રેક્ટિસ જ કરવી પડશે. બીજો કોઈ ચમત્કાર નથી, બીજો કોઈ કૃપા આશીર્વાદનો માર્ગ નથી. એ બધા ધાર્મિક માર્ગો છે અને એ તમને હેન્ડીકેપ બનાવે છે. આધ્યાત્મ વિજ્ઞાન એવું કહે છે કે તમે જ ચેતન છો, તમે જ અવિનાશી છો, તમે જ અનંત શક્તિ વાળા છો, તમે જ આ વિશ્વમાં સુપર પાવર ચેતન છો. ફક્ત શક્તિને ખુલ્લી કરવાની છે, મેળવવાની નથી. માટે હેન્ડીકેપનો પ્રશ્ન તમારામાં શું નથી એ પ્રશ્ન છે જ નહીં. છે એને શું કરવાની છે? મેળવવાની હોય એને હેન્ડીકેપ કહેવાય. મારી કૃપા વરસે તો જ તમારું કલ્યાણ થાય, એને શું કહેવાય? સ્વતંત્ર કે હેન્ડીકેપ? બોલો ને. તો તમારે એવું જોઈએ છે? બોલો. આટલા બધા મુક્તતા ની વાત કરીએ છીએ, મુક્ત રાખીએ છીએ. મેં 2 દિવસથી કોઈ કન્ડિશન કરી કે તમારે હવે આવતીકાલથી આમ કરવાનું કીધું? આને માનવાનું, આને છોડવાનું, આને બદલવાનું કીધું મેં? મારો એક જ સબ્જેક્ટ છે, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાને સમજો અને શુદ્ધાત્મા પદ મારો, બસ. બીજો કોઈ સબ્જેક્ટ મારો નથી. આ બધું વર્ણન એના માટે છે. તમારે શું કરવું, તમારે શું ના કરવું, મેં અનેક વખત કીધું. એ તમારો વિષય નથી, એ પ્રકૃતિનો વિષય છે અને પ્રકૃતિનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. માટે તમારે શું કરવું મન વચન કાયાથી, એ સબ્જેક્ટ આધ્યાત્મ વિજ્ઞાનનો નથી. ગઈકાલે કીધેલું, આજે ફેરથી કીધેલું, આ ત્રીજી વારંવાર કહું છું. અને તમારો પ્રશ્ન ત્યાં જ ઉભો થાય છે. પછી મેં કીધું બધું કર્યા પછી અમારે શું કરવાનું કીધેલું ને.
તમારી પાસે કુદરતે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપી માટે કરવાનું ના પૂછો, જે થઈ રહ્યું છે એને કેમ જોવાનું એમ પૂછો. કરવાનું પણ જે થઈ રહ્યું છે મન વચન કાયામાં અથવા તો 5 જ્ઞાનેન્દ્રિયોની સમક્ષ એને કઈ રીતે જોવાનું એમ પૂછો. સમજણ બદલો, કરવાનું ના પૂછો, જોવાનું કઈ રીતે એમ પૂછો. સમજાય છે? જ્ઞાન દર્શન એ જાગૃતિનો ઉપયોગનો વિષય છે, મન વચન કાયાનો વિષય જ નથી. પછી સમજાય છે? ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું તો ક્રિયા કરવાથી થયું? બોલો, વિચાર કરો. એ અંદરની દશાનો પ્રશ્ન છે, બહારના મન વચન કાયાની અવસ્થાનો પ્રશ્ન નથી. લોકોને લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન થયું છે, બોલતા નથી. નટનો નાચ નાચતા કેવળ જ્ઞાન થયું છે. હું શાસ્ત્ર પ્રમાણની વાત કરું છું, મારી વાત. અને લડીઓ લડતાય કેવળ જ્ઞાન થયું છે. સમજાય છે? કશું નડતું નથી. નડે છે ખાલી મિથ્યા જ્ઞાન ને મિથ્યા, અને એ દ્રષ્ટિનો વિષય છે મન વચન કાયાનો. વારંવાર આપણે મન વચન કાયા અને તેની અવસ્થામાં ઘૂસી જઈએ છીએ. વારંવાર જ્ઞાની પુરુષ કઈ કઈને થાકી ગયા કે મન વચન કાયાની અવસ્થા માત્ર જેનો કોઈ બાપોએ રચના નથી, અને તે એ રોજ ચોપડીમાં વાંચે છે ને રોજ ભૂલે છે. તકલીફ એ છે, બોલતા નથી. રોજ વાંચે રોજ ભૂલે. ના સમજાયું? કેમનું પછી પ્રગતિ થશે? રોજ વાંચવાનું, રોજ ભૂલી જવાનું. જુઓ કેવલા ગાઢ આવરણ છે. આવરણ ખ્યાલ આવે છે? હું ક્રિયાની વાત નથી કરતો. કેવા ગાઢ આવરણ છે. સરળ સહજ સુગમ વાત, પણ હજુ એની ઘેડ બેસતી નથી. કેટલું ગાઢ આવરણ છે. ભ્રાંતિનું, કર્તા પદનું, ભોગતા પદનું, માલિકી પદનું, દેહાદ્યાસનું કેટલું ગાઢ આવરણ છે. જ્ઞાની પુરુષે કહ્યું પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. સામીપ્ય ભાવ એટલે શું? કે પ્રકૃતિ કરે ને આત્માને અનુભવ થશે, એ સામીપ્ય ભાવ. અને ભ્રાંતિ દૂર થઈ એટલે પ્રકૃતિ એના સ્વભાવમાં હું, તો પછી પ્રકૃતિ આત્મા માટે શું કરવાનું પ્રશ્ન કઈ રીતે આવે? બોલતા નથી. સમજાય છે? પ્રકૃતિ આત્મા માટે કશું કરવાનું છે, આત્મા એ પ્રકૃતિ માટે કશું કરવાનું છે. કેવી ભ્રાંતિ! અને આ ભ્રાંતિ તોડવા માટે આ વિજ્ઞાન આપ્યું. વિજ્ઞાન સાંભળે છે, સમજે છે, વળી પાછો ભ્રાંતિ વાળું જ્ઞાન સાંભળે છે. પછી કે સ્વામીજી હવે ભ્રાંતિ મારી કાઢી આપો. મેં રોગ બીજે, દવા અહીંયા લેવા આવે છે. બોલતા નથી. રોગ ત્યાંથી લઈને આવે અને દવા મારે આપવાની. બોલો ને. હું એક પણ વાત મન વચન કાયાની ક્રિયા રૂપે કે ક્રિયાને પુરુષાર્થ રૂપે કહેતો, પ્રકૃતિને સુધારવાની બદલવાની વાત કરતો નથી. હવે તમે ભ્રાંતિનું જ્ઞાન જાણો ગમે ત્યાંથી, પુસ્તક કે વ્યક્તિ દ્વારા, અને એમાં એમ કે પ્રકૃતિને સુધાર્યા વગર મોક્ષ ના થાય, બરાબર છે, અને એવું પાક્કું કરાવી દે. વળી પાછો અહીંયા આવે કે હજુ મારી પ્રકૃતિ સુધરતી, પાછી દવા આપું, પાછું પાછો રોગ લઈ આવે, પાછી દવા. બોલતા નથી. માંડ રોગમાંથી બહાર કાઢ્યો, પાછો રોગી થઈ ગયો. સમજાય છે?
ભ્રાંતિમાં શું કરીએ પણ? માટે જ્ઞાનીઓ કે છે કરુણા રાખવા જેવું જગત છે, દંડ કરશો નહીં. કરુણા રાખીએ અમે કઈ છૂટીએ? શું કરીએ? એનાથી વિશેષ અમારી પાસે કોઈ ચમત્કારિક શક્તિ નથી. પહેલા જ દિવસે કીધું, અમારી પાસે કોઈના મન વચન કાયાને બદલવાની, ફેરવવાની કોઈ શક્તિ નથી. અમારી પાસે આ જગતનું સનાતન સત્યનું વિજ્ઞાન જે છે, જે હતું છે અને રહેશે, એ દર્શન રૂપે ખુલ્લું થયું છે, એ જ અમે તમને આપીએ છીએ. એ પણ વિજ્ઞાન અમારું નથી, અમને ખુલ્લું થયું છે. કુદરતનું. કોનું છે? કુદરતનું હતું, કુદરતનું છે ને કુદરતની પાસે જ રહેશે. મને અનુભવ થયો છે, એ અનુભવને આધારે હું જે મુક્તતા અનુભવું છું, એ પણ તમે અનુભવો, એના આધારે આ વિજ્ઞાન કહું છું. અને વિજ્ઞાનમાં તમારે વિજ્ઞાનને અનુભવવાના છે, મારા મન વચન કાયાને અનુભવવાના કે મારી કોઈ આજ્ઞા પણ કે નીતિ નિયમ પણ. આનાથી વધારે કઈ મુક્તતા આપીએ? બોલતા નથી. સમજાય છે? આનાથી વધારે કઈ મુક્તતા હોય? બોલો. હોય પછી? એટલે જગત આખું દોરડાથી બંધાવા ટેવાયેલું છે. કેવું? નીતિ નિયમોના દોરડા. કેવા? અને પછી એ નીતિ નિયમો પળાય નહીં એટલે છૂટવા માટેના પાછા તૃતીયમ રસ્તા ખોળે. શું ખોળે? સમજાય છે કે નહીં? આવું છે પાછું. એના માટે જૂઠ કરવું પડે, કપટ કરવું પડે. શું કરે? કુમારી નથી આવતી. આધ્યાત્મ વિજ્ઞાન સમજાય એની પહેલી નિશાની ભીખ અને ભય ખલાસ થવા જોઈએ. શું ખલાસ થવું જોઈએ? આ દુનિયામાં મારા હિસાબ વગર કોઈ આપવા વાળું નથી, અને હિસાબ વગર દેવો પણ કશું લઈ શકતા નથી. માટે ભીખની પણ જરૂર નથી અને ભયની પણ જરૂર નથી. અને જે આપવા લેવાનો વ્યવહાર છે, એ કુદરત આ શરીર સાથે ફરજિયાત કરાવે છે. હવે જે ફરજિયાત છે એના માટે બાધાની જરૂર નથી. બોલતા નથી. સમજાય છે? આવી ભ્રાંતિમાં લોકો જીવે છે સાહેબ. તારે જ્ઞાનીઓ એમ કે છે કરુણા રાખવા જેવું જગત છે, દંડ કરશું નહીં. કારણ કે આ બધા બાળ જીવો છે. કેવા જીવો છે? દાદા ભગવાન કહેતા હતા આ બધા માઇનસ માર્ક વાળા છે, ઇનર ગાર્ડન ના. એટલે જો પહેલી માં આયા નથી. સમજ્યા? પણ એ કહેતા હતા તારે વાંધો નહીં, અમે કેતો પાછું વાંધો આવી જાય. વ્યક્તિ જ્ઞાન બદલી જાય. ક્યાં લાયો? આવું છે સાહેબ. જ્ઞાની પુરુષ તો બહુ જ ઝાપડ કરતા હતા, બહુ ઝાપડતા હતા. એ કે છે કે આ કોટ છે ને, તે કોટ 25 વર્ષથી ટંગાયેલો છે. હવે એની ઉપર ધૂળ લાગી ગઈ છે. હવે આમ આમ કરવાથી ઉખડે, ઝાટકવા પડે. બોલતા કે અમે ઝાટકીએ. દાદા ભગવાન ને કીધું એ કહું છું. ખ્યાલ આવે? આમ આમ કરો તો નીકળે, ઝાટકવા પડે. તે અમારે ઝાટકવા પડે છે કેટલાક. શું છે? બધા રોલ હોય ને, તે આવી રીતે આ જગતના જીવો બચારા દુષ્મ કાળના કર્મના ફળ રૂપે દુર્ભાગ્ય જીવો, પણ પુણ્યના કારણે સદભાગી જીવો કે જેને આ વિજ્ઞાન ભેગું થાય છે. અને ભેગું થાય ત્યારે અમને એમ થાય કે પામે તો સારું. અમારી કડકાઈમાં પણ પ્રેમ હોય. શું છે? કડકાઈમાં શું હોય? કે આ સમજે એટલા માટે કડકાઈ કરીએ. અમારા માટે કડકાઈ નો પ્રશ્ન હોય. ખ્યાલ આવ્યો? ડોક્ટર પણ ઓપરેશન કરવું હોય તો ચપ્પુનો ઉપયોગ કરે, મારવા માટે નહીં. બોલતા નથી. યસ કે નો?
આ તો ડોક્ટરે ચપ્પુ લીધું એટલે આપણે ભાગો નથી ઘેર. અલા ભાઈ, રોગ કાઢવા માટે, મારવા માટે. ખ્યાલ આવ્યો? ત્યાં સમજાય છે, અહીંયા સમજાતું. અહીંયા ચપ્પાની ધાર સેજ કડક નીકળી લાગે કે આ તો વાગે છે હવે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન તો ચરોતરના હતા, પટેલ અને ચરોતરના પટેલ. કેવા? આખી ભાષા બોલવા વાળા, કડક ભાષા. માથાના વાળ અજ્જડ થઈ જાય. શું થઈ જાય? તે મુવા ને મેર મુવા ને ઘન ચક્કર ને એ બોલે, પણ અમારા વાણિયાના તો મોઢામાંથી એ શબ્દ આવે તોય લોકોને ભારે પડે છે. વિચાર કરો, અમારી પ્રકૃતિમાં ના હોય. શું ના હોય? અમે ના બોલીએ એવું નથી કેતા, પ્રકૃતિમાં જ ના લાયા હોય તો એ શબ્દ જ ના લાયા હોય, એવું એવું ક્વોલિટી અમારી પાસે ના હોય. એ એવી પાણીયાઓની ભાષા રિફાઈન હોય. કેવી હોય? રિફાઈન. ખ્યાલ આવ્યો? એક ગામડામાં એક બાપુ હતા. બાપુ ખબર છે ને? ફટાકડી વાળા. ફટાકડી રાખે ને સવારના પોરમાં એક આંટો મારે, સાંજે એક આંટો મારે, ને બધા એમને શું કરે? સલામ કરે. બાપુને સલામ, બાપુને સલામ. બીજું કશું કહેવાય? તેમાં બાપુ સવારે નીકળે ચા પાણી પીને, ફટાકડી લઈને, રસ્તા વચ્ચે બરાબર ચાલે ને બધા સલામ કરતા જાય તો એક વાણિયો સામેથી શાકભાજી લેવા થેલી લઈને નીકળ્યો. એને પણ બાપુને જોયા કે બાપુ સલામ. બાપુએ 4-5 લગાવી દીધી. વાણિયો બચારો કે બાપુ મારું વાંક શું? તો કે તમે વાણિયા તો ગુનો કરો જ નહીં એટલે અમારે મારવાના જ નહીં. બોલો હવે આનો ઉપાય શું હોય? ના સમજાય. આવાય હોય ને. એટલે દુનિયા આખી જોવા જેવી હોય છે ખરેખર. તો આ બધું મેં જોયેલું છે હો. ખરેખર ત્યારે આપણને લાગે આ દુનિયા કેવી છે સાહેબ. હવે આ દુનિયામાંથી આપણે સુખ લેવા જઈએ સાહેબ, ક્યાંથી મળે? માટે હિસાબ સંભાવે નિકાલ કરીને પૂરો કરો. આમાં કઈ સુખ ખોળવા જેવું નથી. ખ્યાલ આવે ને? દમ નીકળી જાય એમ છે. શું છે? વિતરાગ ભગવાનોએ સંકિતની જે વ્યાખ્યા આપી છે એ માટે મારે થોડું સમજવું છે. વ્યવહાર સંકિત, નિશ્ચય સંકિત અને છાયક સંકિત વિશે. વ્યવહાર શક્તિ સંકિત, નિશ્ચય સંકિત અને સાયક સંકિત. વ્યવહાર શક્તિ સંકિત એટલે હું આત્મા છું એવું જાણવું. ખ્યાલ આવ્યો? નોલેજ રૂપે એને વ્યવહાર સંકિત કહેવાય. એ હિન્દુસ્તાનમાં બધાને છે. બધાને ખબર છે કે હું આત્મા છું, શરીરથી જુદો છું. ખ્યાલ આવ્યો? એવું જ્ઞાન છે. એ જ્ઞાન ભાનમાં પલટાય. શેમાં પલટાય? જ્ઞાન એટલે નોલેજ, ભાન એટલે જાગૃતિ. શું કેવું? જ્ઞાન એટલે અને ભાન એટલે જાગૃતિ. તો એને નિશ્ચય સંકિત કહેવાય. શું કહેવાય? એ નિશ્ચય સંકિત ગાઢ થતું થતું અગિયારમું ગુંઠાણું જૈન પરિભાષામાં ક્રોસ કરી નાખે તો સાયક સંકિત થઈ જાય. પછી પાછો પડે? પણ 11 સુધી પાછો પડી શકે. 11 માંથી 12માં જાય તો પાછો ના પડે. 12મું એટલે સાયક. સાયક એટલે કાયમનું. એ પહેલાના સંકિતને શું કહેવાય? ક્ષયોપશમ સંકિત. એના પહેલાના સંકિતને ઉપશમ સંકિત કહેવાય અને એના પહેલાના સંકિતને વ્યવહાર સંકિત કહેવાય. વ્યવહાર એટલે માત્ર નોલેજ. ઉપશમ એટલે આત્મા શું એવું માને ખરો
ખ્યાલ આવ્યો? પણ જ્યાં સુધી સંજોગો પાછળા છે ત્યાં સુધી, જેવા સંજોગો વિપરીત આવે એટલે આત્મા બાત્મા બધું ઉડી જાય. સમજાય છે? ક્ષયોક્ષમ શંકિત એટલે ક્યારે ભાન રહે અને ક્યારે ભાન ના રહે. અને સહાયક એટલે કાયમ. સમજી ગયા? આ મેં સાદી ભાષામાં સમજાયું. ચોપડીમાં કમ્પેરિઝન કરવા જશો નહીં, નહીતર સમજણ પડશે નહીં. ચોપડીમાં ના કરશો. મેં તમને સાદી સીધી ભાષામાં સમજાવી દીધું. ચોપડી તમારે 500,000 પાનાની વાંચવી પડશે, તમને સમજણ પડશે નહીં. મારે એ જાણવું હતું કે કેવલ્ય જ્ઞાન એટલે શું અને નિર્વાણ જ્ઞાન એટલે શું, તો બતાવવાની કૃપા કરો. કેવળ જ્ઞાન એટલે તમામ પ્રકારના અજ્ઞાનનો નાશ થઈ જવો. શું થવો? નાશ. એને કેવળ જ્ઞાન કહેવાય. પછી અજ્ઞાન રહે જ નહીં. અને આત્માનો અનુભવ થવો, અજ્ઞાન નાશ થવો એ પહેલું જ્ઞાન. અને આત્માનો અનુભવ થવો એને કેવળ જ્ઞાન કહેવાય. એટલે પહેલું અજ્ઞાન નાશ થયો એને કેવળ દર્શન કહેવાય. પણ કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાનનું બીજ પડે, એટલે ફળ નક્કી થઈ ગયું. સમજાય છે? એટલે ફળ આવે ત્યારે એને કેવળ જ્ઞાન કહેવાય. કેવળ જ્ઞાન થયું એટલે 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો કહેવાય. જ્ઞાન આવરણ, દર્શન આવરણ, મોહની અને અંતરાય કર્મનો ક્ષય થઈ ગયો. ખ્યાલ આવી ગયો? એટલે કેવળ જ્ઞાન કહેવાય. નિર્વાણ કોને કહેવાય? કે ઘાતી પછી અઘાતી બાકી રહ્યા. નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય, આયુષ્ય કર્મ એ બાકી રહ્યા. કેવળ જ્ઞાન પછી એનો પણ અંત આવે પછી નિર્વાણ થાય. પછી જન્મ મરણ રહે અને આત્મા મોક્ષે જાય અને શરીરને બાળી નાખવાનું. હવે પુનર્જન્મ થાય. સમજી ગયા? નિર્વાણ જ્ઞાન હોય તો પુનર્જન્મ. નિર્વાણ જ્ઞાન ના કહેવાય. નિર્વાણ એ અવસ્થા કહેવાય. જ્ઞાન તો કેવળ જ્ઞાન સુધી જ હોય. આગળ જ્ઞાન શબ્દ ના વપરાય. નિર્વાણ એટલે બાકીના અઘાતી કર્મો છે જેને મન વચન કાયાથી ભોગવવાના હતા, એ બાકી હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન હોતો તો પણ આત્મા મોક્ષે જઈ શકે. કારણ કે કુદરતનો કાનૂન છે, જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા હોય એ જ આત્માની હાજરીમાં કર્મ. એટલે કેવળ જ્ઞાન થયું હોય પણ કર્મ તો બાકી રહ્યા ને, જે આનાથી ભોગવવાના હતા. ખ્યાલ આવ્યો? એટલે કેવળ જ્ઞાન થઈ ગયું પણ નિર્વાણ ના થાય. નિર્વાણ ક્યારે થશે? બાકીના અઘાતી કર્મો પણ ખલાસ થવા જોઈએ, જે આયુષ્ય કર્મો સાથે જોડાયેલા છે. એટલે એ પણ અંત આવીને નિર્વાણ કહેવાય. નિર્વાણ જ્ઞાન ના કહેવાય. નિર્વાણ એ અવસ્થા છે. શું છે? જ્ઞાનમાં 2 જ આવે, દર્શન અને જ્ઞાન. કેવળ દર્શન અને કેવળ જ્ઞાન ને જ્ઞાન કહેવાય. સમજાય છે? નિર્વાણ ને જ્ઞાન કહેવાય.